કારણોસર કંઈ એવી વાત હશે તો અમે તેમનો ચહેરો આપને નહીં બતાવી શકીએ, પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે છે વાઘા બોર્ડર પર પહોંચી ચૂક્યો છે કાફલો, જે છે કોન્વે જે છે તે પહોંચી ચૂક્યો છે. પાકિસ્તાનના અધિકારીઓ હવે પહોંચ્યા છે અને વાયુસેનાને સોંપી દેશે. અભિનંદનને સોંપવામાં આવશે. ત્યારબાદ એક મેડિકલ ચેકઅપ થશે, જે રૂટીન પ્રક્રિયા પણ હોય છે જ્યારે પણ આ રીતે ક્યારે પણ કોઈને બંધક બનાવવામાં આવે છે. અને ભારત દેશમાં, એટલે કોઈ પણ દેશમાં, ભારત હોય કે પછી બીજો કોઈ પણ દેશ હોય, જ્યાં પોતાના દેશમાં પાછા ફરતા હોય છે ત્યારે એક આ રૂટીન પ્રક્રિયા હોય છે અને રૂટીન પ્રક્રિયા હેઠળ તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. કારણ કે આપણે ન ભૂલવું જોઈએ કે આપણો જવાન દુશ્મન દેશની ધરતી પર આવી રહ્યો છે, માટે દુશ્મને કોઈ પ્રકારની ચાલાકી તો નથી કરીને. એ માટે પણ મેન્ટલ સ્ટેટસ કેવું છે અભિનંદનનું તે પણ આપણે જોવું પડશે. આ સાથે ફિઝિકલ સ્ટેટસ, કારણ કે જો ફિઝિકલ સ્ટેટસ કંઈ પણ ડામાડોળ આપણને લાગ્યું તો આપણે તેના ઉપર, એટલે કે પાકિસ્તાન ઉપર કોઈ પ્રકારનું એક્શન લઈ શકીએ છીએ અથવા તેને ટકોર કરી શકીએ છીએ. કારણ કે જે રીતે આપણો જવાન તેની ધરતીમાં પહોંચ્યો હતો ત્યારે સહી સલામત હતો. એ વિડીયો તો અમે આપને નથી બતાવ્યા, સુરક્ષા કારણોસર અમે નથી બતાવ્યા, પરંતુ જે વિડીયો આપના મોબાઈલમાં પણ પહોંચ્યા હતા, અમારા મોબાઈલમાં પણ પહોંચ્યા હતા, સોશિયલ મીડિયામાં ફરતા હતા, એ વિડીયોને આપણે જોયા છે. અને એ વિડીયોમાં જ્યારે તેઓ લેન્ડ થયા હતા પાકિસ્તાનની ધરતી પર ત્યારે તેઓ સહી સલામત હતા. માટે આપણે જવાન જેવા પહોંચ્યા હતા એવા જવાન આપણે પાછા મેળવવાના છે. માટે આ સુરક્ષા કારણોસર અને જે રૂટીન પ્રક્રિયા હોય છે તે સર આ મેડિકલ ચેકઅપ થવાનું છે. અભિનંદન પહોંચ્યા વાઘા બોર્ડર. સૌથી મોટા રાહતના સમાચાર, સૌથી મોટા સમાચાર અત્યાર સુધીના આજના દિવસના, કે જે અભિનંદનની જે રાહ જોવાતી હતી. કેટલાક લોકો સવારના સમયથી પહોંચી ચૂક્યા હતા અને ધીમે ધીમે જે ઘડિયાળનો કાંટો જે ફરતો જતો હતો અને લોકોના દિલની ધડકનો વધતી જતી હતી કે ક્યારે અભિનંદન વાઘા બોર્ડર એ ક્રોસ કરે. અને આખરે જોવા મળ્યું કે અભિનંદને જે વાઘા બોર્ડર જે ક્રોસ કરી છે તે બરોબર 4:15 ની આસપાસ તેમણે વાઘા બોર્ડર જે ક્રોસ કરી છે. અને આ સાથે જ અભિનંદનના પ્રવેશતાની સાથે જ ભારતના ત્રણેય સેનાના જે અધિકારીઓ છે, જે કેન્દ્ર સરકાર જે છે તેની સાથે આવેલા જે અધિકારીઓ છે તેમણે રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે ઇમરાન ખાને એ પાકિસ્તાનની સંસદની અંદર એ વાતનો જે દિલાસો આપ્યો હતો અને વચન આપ્યું હતું કે તેઓ જરૂરથી અભિનંદનને છોડશે. અને ઇસ્લામાબાદથી લાહોર, કે જે 380 કિલોમીટર દૂર છે, તેઓ વાહન માર્ગે આવ્યા હતા અને કાફલો ધીમે ધીમે આગળ વધતો જતો હતો. જેટલી જે રાહ જોવાતી હતી એ ભારતની અંદર, તો પાકિસ્તાનના લોકો પણ જે ઈચ્છતા હતા, કેટલાક એવા ફૂટેજીસ પણ સામે આવ્યા હતા કે ખુદ તેમની પણ જે ઈચ્છા હતી કે પાકિસ્તાન કોઈ વધુ મોટી ગંભીર ભૂલ ન કરે. કારણ કે અત્યાર સુધીમાં અનેક રીતે તે પાકિસ્તાન વૈશ્વિક દબાણમાં આવી ચૂકી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય પણ પાકિસ્તાનને વારંવાર ચેતવણી આપી હતી કે વારંવાર ભૂલ કરતું, આતંકવાદને પ્રોત્સાહન આપતું, આતંકીઓને છાવરતું પાકિસ્તાન આ વખતે એવી ભૂલો ન કરે અને અભિનંદનને છોડી મૂકે. કારણ કે સૌથી મોટી ભૂલ તો પાકિસ્તાન કરી હતી F-16 વિમાન ઉડાવીને. ત્યારે હવે અભિનંદનના પરત ફર્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવાશે, તેમને મેડિકલ ચેકઅપ થશે, તેમના પરિવારને મળવા દેવામાં આવશે અને ત્યારબાદ તેમની જે પણ કોઈ પ્રકારની ઈચ્છા હશે, તેમને ઘરે જવું હશે તો ઘરે, તો અમુક દિવસથી તેમને રજા આપવામાં આવશે. પરંતુ તેમનું મેન્ટલ સ્ટેબિલિટી કેટલી છે તે ખાસ રીતે ચકાસવામાં આવશે. અને આ સિવાય પણ એવા કોઈ આઈડી કોલર કે એવી કોઈ જે ચિપ્સ જે છે લગાવી છે કે જે અભિનંદનના શરીરમાં, તે પણ ચકાસવામાં આવશે. કારણ કે દુશ્મન દેશ પર ક્યારે પણ વિશ્વાસ ન થઈ શકે. અને આ છે પાકિસ્તાન, જે પડોશી દેશ તો